માયાના પાંજરાની અંદર પૂરાયેલા છે. એમાંથી મુક્ત ક્યારે થઈ શકાય? કે જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે. ભગવાનનો મહિમા વિચારવાની જરૂર છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે કપિલદેવ ભગવાને પોતાની માતા દેવહૂતિને મહિમાનું અદ્ભુત જ્ઞાન આપ્યું. ભગવાનનો મહિમા સમજવો, ભગવાનનો મહિમા વિચારવો, અને મહિમા સમજીને જે કંઈ કરવામાં આવે એ ક્રિયા આધ્યાત્મિક બની જાય છે, ભક્તિરૂપ બની જાય છે. એ ક્રિયા અખંડ બની જાય છે, નિર્ગુણ બની જાય છે, દિવ્ય બની જાય છે, ભવ્ય બની જાય છે. મહિમા ભેળવવાની જરૂર છે. સુખદેવજીએ ચોથા સ્કંદના પ્રારંભની અંદર રાજા પરીક્ષિતને કહ્યું કે અત્યારે હવે હું તમને દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિશે વાતો કરું છું. દક્ષ પ્રજાપતિએ એક મોટો મહાન યજ્ઞનો પ્રારંભ કર્યો, અને એ યજ્ઞની અંદર બધા જ ઋષિ મુનિઓને આમંત્રણ આપીને બોલાવ્યા હતા, દેવો પધાર્યા હતા. પરંતુ તે સમયે બન્યું એવું કે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીના લગ્ન શિવજીની સાથે કરાવેલા. એ શિવજી થોડા મોડા આવ્યા. મોડા આવ્યા એટલું જ નહીં, પરંતુ આવીને ધ્યાનમાં બેસી ગયા. અને થોડી ક્ષણો બાદ દક્ષ પ્રજાપતિ પોતે સભાની અંદર, યજ્ઞ મંડપની અંદર પધાર્યા. એમનું સન્માન કરવા માટે સૌ કોઈ પોતપોતાના આસનો પરથી ઊભા થયા, પણ ધ્યાન અવસ્થાની અંદર મગ્ન શિવજી ઊભા થયા નહીં. અને દક્ષનો પારો ચડ્યો. એણે વિચાર કર્યો કે આ બધાય મારું સન્માન કરવા માટે ઊભા થયા, અને જે મારો જમાઈ કહેવાય એ ઊભા ન થયા. ભર સભાની અંદર જાહેરાત કરી. એના માનનું ખંડન થયું. એટલા માટે એણે એવી જાહેરાત કરી કે આજથી હું મારા યજ્ઞની અંદર હવેથી શિવજીનો ભાગ રાખીશ નહીં. મેં મારા જીવનની અંદર સૌથી મોટી ભૂલ કરી હોય તો મેં મારી રૂડીરૂપાળી કન્યાના લગ્ન માકડાના મુખ જેવા મુખવાળા શિવજી સાથે ક્યાં કરાવ્યા, જેને કપડાં પહેરવાનું ભાન નથી. ન કહેવાના શિવજીને માટે શબ્દો કયા, અપમાન કર્યું, તિરસ્કાર કર્યો. શિવજી પોતે ત્યાંથી ચાલતા થયા. દક્ષ પ્રજાપતિ ભગવાનને પ્રસન્ન કરવા માટે મોટો યજ્ઞ કરી રહ્યા છે, એક શુભ અને સાત્વિક કર્મ કરી રહ્યા છે. પરંતુ જ્યારે પોતાને માન ન મળ્યું તો માનમાંથી ક્રોધ જાગ્યો, અને ક્રોધની અંદર માણસને કોના માટે કયા શબ્દો બોલવા જોઈએ એનો પણ વિવેક નથી રહેતો હતો. કેવા માન છે! સભામાં બેઠેલા તમામ સભાસદો ઊભા થયા સન્માન કરવા માટે. એના સામું એની નજર ન ગઈ, પરંતુ એક જ વ્યક્તિ ઊભી ન થઈ એનું એને લાગી એવું. માન પ્રાપ્ત કરવાની કેટલી જીવના હૈયાની અંદર આકાંક્ષા અને આસક્તિ હોય છે. સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે જેના હૈયાની અંદર માન હોય એ માની માણસ કોઈ દિવસ પોતે તો સુખી ન થાય, પણ એના પ્રસંગમાં જે કોઈ આવે એને સુખી થવા ન દે. કેવા કેવા માન હોય છે! રૂપનું માન, ધનનું માન, વિદ્યાનું માન, સત્તાનું માન, સંપત્તિનું માન, ગુણોનું માન, ભક્તિનું માન, નિર્માનીપણાનું પણ માન આવે કે મારા જેવો કોઈ નિર્માની ભક્ત નથી. કેવા લોકોને માન હોય છે! સંતો રમૂજમાં ઘણી વખત વાત કરે ને, એક ગામડાની અંદર એક પટેલને શેઠને ત્યાં જમવાનું આમંત્રણ મળ્યું, અને શેઠને ત્યાં તે દિવસે રસ રોટલીની રસોઈ બનાવેલી. પહેલી વખત આવું જમવાનું એને જોયું, પેટ ભરીને જમ્યો.
અને ઘેર આવીને એની પત્નીને કહું કે હું તો આજે બહુ જ અદ્ભુત રસોઈ ને ભોજન જમીને આવું. શું જમ્યા? રસ રોટલીની રસોઈ. લો, એ તો મને આવડે જ છે ને. ઘણાને એવું હોય, જાણ્યા કાકા જેને આપણે કહીએ, કંઈ જાણતા ના હોય, બધું જ આવડતું હોય, એને બધું જ જાણતા હોય, વાસ્તવમાં કંઈ જ જાણતા ના હોય. મને આવડે છે. બીજી દિવસે પેલો પટેલ કેરીનો ટોપલો લઈ આવ્યો બજારમાંથી. એને કહ્યું કે આજે બપોરના રસ રોટલીની રસોઈ બનાવજો. કે તૈયાર. વાસ્તવમાં બાઈને રસ રોટલીની રસોઈ બનાવતા આવડતું જ નહોતું. અને એટલી માનનું પૂતળું હતી, બાજુમાં પૂછવા જાય તો લોકો મોઢું ન તોડે કે લો, લગ્ન કર્યા આટલા વર્ષ થયા તને હજી રસ રોટલીની રસોઈ બનાવતા નથી આવડતું ગાંડી? પૂછવા જવાય નહીં. એને કેરી ઘોળી થોડો રસ કાઢ્યો અને એ રસની અંદર ઘઉંનો લોટ ઠપકાર્યો, વાળ્યો પીંડો, બનાવી રોટલી. બપોરના પેલો પટેલ જમવા માટે આવ્યો ને થાળીની અંદર પીરસાણું, રોટલી પીરસાણી. એને ત્યાં તો ફૂલકા રોટલી થોડી હોય, હથેળા જેવી જાડી હોય રોટી. એને વિચાર કર્યો રોટી આવી ગઈ, પણ હવે રસ. બાઈને પૂછ્યું કે રસ રોટલીની રસોઈ બનાવવાનું કહ્યું તો રસ ક્યાં? કે આ જ રસ રોટલી. અરે પણ ગાંડી, આવી રીતે રસ રોટલી ન હોય, રોટલી જુદી હોય, વાટકામાં રસ જુદો હોય, તો કે આ નવી વેરાયટી બનાવી, જમી લો. બાજુમાં પૂછવા ગઈ હોત તો કઈ વાંધો હતો ખરો? લોકોને કેવા કેવા માન હોય છે, કેટલા વિચિત્ર પ્રકારના માન. અરે સારા ઘરેણા પહેર્યા હોય એનું માન, સારા દાગીના સારા કપડાં પહેર્યા હોય એનું માન. પેલો એક જમાઈ રાજ હતો ને, પોતાની સાસરીમાં ગયો ઘોડી ઉપર બેસીને, અને સાસરાના ઘરના આંગણામાં જઈને ઘોડી ઊભી રાખી. ઘોડી ઉપરથી નીચે ન ઉતરે. એના સાસુમાં ઘરમાંથી બહાર નીકળ્યા, પધારો 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 પધારો, બહુ લાંબા ગાળે આવ્યા, પધારો પધારો. પધારું પછી એણે પોતાનો હાથ આખો લાંબો કર્યો આમ, કે આ મારી ઘોડી હું અહીંયા બાંધું, અહીંયા બાંધું, અહીંયા બાંધું કે અહીંયા બાંધું? કેમ એમ? 5 આંગળીએ સોનાના ભેટ પહેરેલા. અહીંયા બાંધું, અહીંયા બાંધું. સાસુ હોશિયાર હતી, સમજી ગઈ. એણે કહ્યું જમારાજ 1 મિનિટ ઉભા રહો. એ ઘરમાં અંદર પાછી ગઈ અને ઘરમાંથી પાછી આવી અને આટલી મોટી લાંબી સોનાની કોશ હાથમાં લઈ અને ઘા કર્યો આંગણામાં કે ત્યાં આગળ ખીલો ખોડીને બાંધી દો. પેલા એ વિચાર કર્યો, લાકડાનો આટલો ખીલો ખોડવા માટે જેના ઘરની અંદર આટલી મોટી સોનાની કોશ હોય તો બીજું શું નહીં હોય? અભિમાન નીકળી ગયું. લોકોને કેવા અભિમાન હોય છે. આટલું આટલું સન્માન મળવા છતાં પણ એક શિવજી ઊભા ન થયા એનું એને લાગી આવ્યું. અને એના કારણે અસંતોષ વૃત્તિ. માન તો ખરું, પરંતુ જેટલું માન મળ્યું એમાં એને સંતોષ ન થયો. એક વ્યક્તિ ઊભી કેમ ન થઈ? શિવજીની નિંદા કરી, શિવજીનો અપરાધ કર્યો. શિવજી પોતે ત્યાંથી ચાલી નીકળે. અને ત્યાર પછી થોડા સમય પછી સુખદેવજીએ કહ્યું, હે રાજા પરીક્ષિત, દક્ષ પ્રજાપતિએ ત્યાર પછી બૃહસ્પતિ સૌ નામનો મહાન યજ્ઞ શરૂ કર્યો. અને એ યજ્ઞના આયોજન પૂર્વે તમામને પત્રિકા મોકલવામાં આવી, આમંત્રણ પત્રિકા સૌને મોકલાવી, શિવજીને ન મોકલાવી. અને જેને જેને આમંત્રણ મળ્યું હતું તે બધાએ યજ્ઞમાં જવા માટેનો રસ્તો જુદો હતો, છતાં પણ આમ ચક્રાવો લઈને હિમાલયની તળેટી ઉપરથી વિમાન પસાર થાય. કે તમારે નથી આવવું? સતીને પ્રશ્ન પૂછે. એને ખબર છે
કે શિવ અને દક્ષ વચ્ચે વૈમનસ્ય થયું છે, એમને આમંત્રણ નહીં મળ્યું હોય એવી પાક્કી ખાતરી હોવા છતાં પણ 2-4 માઇલનો ચક્રાવો લઈને વિમાન ત્યાંથી પસાર થતી વખતે બોલે તમારે નથી આવવું. ઘણા આવા સ્વભાવ હોય. 2 ભાઈ વચ્ચે ઝઘડો થયો હોય, મોટા ભાઈના દીકરાનું લગ્ન હોય એટલે નાના ભાઈને આમંત્રણ ન મળ્યું હોય એટલે પેલો જેને મળ્યું હોય ને એ ત્યાંથી ટકોરો મારે ઘરમાં જઈને, તમારે નથી આવવું. અરે અમારે નથી આમંત્રણ એટલા માટે તો તને મળ્યું, બાકી તને હોય. આવો વિચિત્ર સ્વભાવ લોકોનો, જાણી જોઈને દુઃખી કરવા માટે આવે. ને સતી શિવજીની પાસે જઈ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ આ સૌ કોઈ મારા પિતાજીના યજ્ઞમાં જાય છે ને આપણે નહીં જઈએ તો ખોટું લાગશે, આપણે જવું જોઈએ. તો કે આપણને આમંત્રણ નથી મળ્યું માટે આપણે ન જવાય. તો કે આ તો આપણું ઘરનું ઘર કહેવાય, મારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે. તો કે નહીં, આમંત્રણ વગર જવાય નહીં. અને વાત સાચી છે. વ્યવહારની અંદર જ્યાં સુધી આમંત્રણ ન મળે ત્યાં સુધી ન જવું. પણ એમાં કેટલાક અપવાદ છે. આધ્યાત્મિક માર્ગની અંદર આમંત્રણ મળે કે ના મળે જવું. કેટલાક એમ કે અમને પત્રિકા નથી મળી માટે અમે પારણ સંભાળવા માટે નહીં આવીએ. કોણ ગુમાવશે? મંદિરમાં દર્શને જવાનું હોય, સત્સંગ માટે જવાનું હોય, ભક્તિ માટે જવાનું હોય, સેવા માટે જવાનું હોય, એમાં આમંત્રણની રાહ જોવાની ન હોય. આમંત્રણ ન મળે તો પણ સામેથી જવું. શિવજીએ સતીને ઘણું ઘણું સમજાવવાને કહ્યું કે ત્યાં જવું નથી, જવામાં મજા નથી, ત્યાં અપમાન થશે, તિરસ્કાર થશે, આપણી કોઈ કિંમત નથી, ત્યાં મહા દુઃખ આવશે, માટે માનો, અહીંયા ભજન કરો, ધ્યાન કરો. શિવજી ન માને, સતી ન માને. કહેવાય છે ને કે પત્ની, પાડોશી ને પિતરાય, આ ત્રણને સમજાવી શકાતા નથી. દુનિયાના ઘણા બધા માણસોને સમજાવી શકાય, પણ પત્નીને ન સમજાવાય, પાડોશીને ન સમજાવાય. અમે જાણીએ છીએ બધું, એ તમે રવા દો બાંધી મોટી લાખની, અને પિતરાયને સમજાવી શકાતા નથી. ઘણું કહ્યું છતાં પણ સતી ન માન્યા. અને વારે વારે આકાશ સામે નજર કરીને બેઠા રહે કે આ કેટલા બધા વિમાનો જાય, કેટલા બધા દેવો જાય, કેટલા વાર ઋષિ મુનિઓ જાય છે, આપણે આપણું પોતાનું આપણે નહીં જવાનું. શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સતી પોતાના પિતાજીને ત્યાં યજ્ઞ મંડપની અંદર પધાર્યા. ત્યાં કોઈ એમનું સન્માન કે સ્વાગત તો ન કર્યું, પણ ભયંકર અપમાન કર્યું. તને કોણે બોલાવી લઈ? તને અમે ક્યાં આમંત્રણ આપ્યું છે? અને કેટલાકે તો એવી નિંદા કરી કે હવે તારો પતિદેવ કપડાં પહેરતા થયો છે કે નહીં, કે હજી ઉઘાડો જ ફરે છે. ન કહેવાના શિવ તત્વના નિંદાના શબ્દો એમને સાંભળવાના થયા. અને તે વખતે એને મનમાં એમ થયું કે આ યજ્ઞની અંદર મારા પતિદેવ ભગવાનની નિંદા થાય છે, અપમાન થાય છે, તિરસ્કાર થાય છે, આ સાંભળવું એના કરતાં તો યજ્ઞકુંડની અંદર બળીને મરી જવું સહેલું. એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય સતી પોતે યજ્ઞકુંડની અંદર બળી પડ્યા. સતી શિવજીનું અર્ધું શરીર કહેવાય, એના ધર્મપત્ની કહેવાય, એમની પ્રિયતમા કહેવાય, ભક્ત કહેવાય. પણ ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો, ભગવાને ના પાડી છતાં પણ ગયા. ત્યારે એમના જીવનની અંદર દુઃખ આવીને પડ્યું, યજ્ઞકુંડમાં બળી મરવું પડ્યું. ગમે તેટલી મહાન સ્થિતિને પ્રાપ્ત કરી હોય, પરંતુ ભગવાન કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય ત્યારે એના જીવનની અંદર દુઃખ આવીને ઊભું રહે છે. આના પહેલા પણ એટલા એક બે પ્રસંગો એવા બની ગયેલા સત્યના જીવનની અંદર. રામચંદ્રજી ભગવાન સીતાની શોધમાં નીકળ્યા છે, સાથે લક્ષ્મણજી છે. રામચંદ્રજી ભગવાન મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે. વૃક્ષને, લતાને, વેલીને, પશુને, પંખીને પૂછે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, રડતા જાય. અને તે વખતે
શિવ અને પાર્વતી ત્યાંથી પસાર થતા હતા અને આ દ્રશ્ય એમણે નિહાળ્યું. પાર્વતીજીએ શિવજીને પ્રશ્ન કર્યો કે આ કોણ છે, કે પોતાની પત્ની પાછળ આટલો બધો ગાંડો થયો છે? આ વૃક્ષ વેલી લતા થોડા જવાબ આપવાના છે? પશુ પંખી થોડા જવાબ આપવાના છે? શિવજીએ કહ્યું કે તો સાક્ષાત બ્રહ્મ છે, ભગવાન છે. કે હું માનું નહીં. દુનિયાનો સામાન્ય માણસ હોય એ પણ આટલા ગાંડા ઘેલા ન કરે. તમે જેને ભગવાન કહો છો, બ્રહ્મ કહો છો, એ આવી રીતનું ચરિત્ર કરે, હું ન માનું. અને જો ભગવાન હોય તો હમણાં ખબર, હમણાં પરીક્ષા કરું. શિવજીએ કહું કે પરીક્ષા ન કરો, મારા વચનમાં વિશ્વાસ રાખો. મારા વચનમાં વિશ્વાસ રાખીને માનો કે ભગવાન રામ છે, દશરથના પુત્ર છે, સીતાની શોધમાં નીકળ્યા છે. કે નહીં, મને માન્યામાં નથી આવતું. શિવજીએ ઘણી ઘણી ના પાડી છતાં પણ પાર્વતીજી માન્યા નહીં, સમજ્યા નહીં, અને એમણે સીતાનું રૂપ ધારણ કર્યું. તેને શિવે ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહીં લવલેશ. પારખો લેવા પર બ્રહ્મનો લીધો વૈદેહીનો વેશ. ત્યારે રામ કહે દાક્ષાયણી તમે એકલા કેમ આવી શક્યા. શિવજીએ ઘણું ઘણું કહ્યું કે તમે આમાં ન પડો, પરીક્ષા ન લો. ભગવાન છે, માનો, વચનની અંદર વિશ્વાસ રાખો. પણ લેશ માત્ર માન્યા નહીં, સમજ્યા નહીં, વિશ્વાસ ન રાખ્યો અને સીતાજીનું રૂપ ધારણ કરી અને શિવજીના ના કહેવા છતાં પણ રામની પાસે આવીને ઉભા રહ્યા. રામચંદ્રજી ભગવાને પોતાના મનુષ્ય ચરિત્ર ઉપર પડદો પાડી દીધો. સીતાજીના રૂપની અંદર સતીને જોયા. રામચંદ્રજી ભગવાને પ્રણામ કરીને કહ્યું કે માતાજી, આ નિર્જન જંગલમાં તમે એકલા કેમ? હું તમને વંદન કરું છું. આપના પતિદેવ શિવજી ક્યાં છે? શું મોઢું બતાવે? પરીક્ષા લેવા માટે આવ્યા હતા. તરત ત્યાંથી આ દ્રશ્ય થયા અને અહીંયા શિવજી પાસે પાછા આવ્યા. જ્યાં શિવજી પાસે પાછા આવ્યા તો શિવજીએ પ્રણામ કરીને કહ્યું, માતાજી પધારો, હું આપનું સ્વાગત કરું છું, વંદન કરું છું. અરે હું તમારી માતા નહીં, તમારી અર્ધાંગીની ધર્મ પત્ની છું. તો કે નહીં, રામ તો ભગવાન છે અને જે ભગવાને તમને માતા તરીકે સંબોધ્યા માટે હવે હું તમને પત્નીના રૂપમાં ન સ્વીકારું. એ સતી શિવજીના કહેવા છતાં પણ માન્યા નહીં તો એમના જીવનની અંદર આટલો વિયોગ થયો. કેટલાય વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યા કરવી પડી. અને બીજા જન્મની અંદર એમને શિવજીનો યોગ થયો. પણ કહેવાનું તાત્પર્ય કે જે કોઈ વ્યક્તિ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એના જીવનની અંદર દુઃખ આવે ને આવે. યજ્ઞકુંડની અંદર સતી બળી મૂકવા. નારદજી એટલે હરતો ફરતો મોબાઈલ ફોન. હિમાલયની ચોટી ઉપર શિવજી ધ્યાન અવસ્થામાં બેઠા હતા, ત્યાં પહોંચ્યા અને સમાચાર આપ્યા કે આવી રીતનો પ્રસંગ દક્ષના યજ્ઞની અંદર ઘટિત થયો છે. ભગવાને પોતાનું નેત્ર, ત્રીજું નેત્ર ખોલ્યું અને વીરભદ્ર નામનો સેવક ઉત્પન્ન થયો અને કહ્યું કે શું આજ્ઞા છે? કે હમણાં ને હમણાં જા આખો યજ્ઞ વેર વિખેર કરી નાખો, તોડી ફોડી નાખો. એ સમયની અંદર મારા માટે જેણે મશ્કરી કરી હતી, હસ્યા હતા, એના દાઢી મૂછના વાળ ખેંચી નાખો અને દક્ષનું માથું કાપી નાખો. શિવજીનું બીજું નામ શું છે? આશુતોષ. આશુતુષ્યતિ ઇતિ આશુતોષ. થોડી વારમાં રાજી થઈ જાય, ક્યારે પારો ચડી જાય ખબર ન પડે. વીરભદ્ર પવનના વેગે આ યજ્ઞની અંદર આવ્યો અને સૌથી પહેલું કામ તો દક્ષનું માથું કાપીને આખું માથું એને યજ્ઞકુંડની અંદર ઉમી દીધું.
જેણે જેણે જે ઋષિમુનિઓએ શિવજીની નિંદા કરી હતી, ઠઠ્ઠા મશ્કરી કરી હતી, અપમાન તિરસ્કારના શબ્દો ઉચ્ચાર્યા હતા, એ બધાના દાઢી મૂછના વાળ ખેંચી નાખ્યા. બધાએ પલાયન થયા. બ્રહ્માજી પાસે આવીને કહ્યું કે પ્રભુ, આ બહુ મોટું વિઘ્ન થયું, આટલો મોટો યજ્ઞ શરૂ થયો અને એની અંદર આ વિઘ્ન થયું, માટે કૃપા કરો, યજ્ઞનું ફળ દરેકને મળે એવી કૃપા અમારા ઉપર કરો. અને તે વખતે બ્રહ્માજીએ શિવજીની સ્તુતિ કરી અને સ્તુતિ સાંભળીને શિવજી રાજી થયા. આગળ કોઈ એમ શિવજી આશુતોષ ઘડીમાં રાજી થઈ જાય કે બોલો શું જોઈએ? કાંઈ યજ્ઞ પૂરો થાય તો થશે, પણ પેલામનું તો માથું કાપીને ધડ નાખી માખું માથું યજ્ઞકુંડની અંદર હોમી દીધું છે, તો કે એનું બકરાનું માથું કાપીને એના ધડમાં બેસાડો. જેના જેના દાઢી મૂછના વાળ ગયા છે પાછા આવી જશે, જાઓ. અને એમના આશીર્વાદ પ્રમાણે આ પ્રમાણે થયું. સુખદેવજીએ કહ્યું કે રાજા પરીક્ષિત, આ દક્ષના યજ્ઞની અંદર શિવ તત્વની નિંદા થઈ, એમાં કેટલા વિઘ્ન આવ્યા. સતીને બળી મરવું પડ્યું, દક્ષનું માથું કપાણું, કેટલા એના દાઢી મૂછના વાળ ગયા, યજ્ઞમાં આટલો મોટો ભંગ થયો. કોઈ પણ આધ્યાત્મિક કાર્ય હોય, યજ્ઞ એટલે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય, ભગવાનનું નામ લો, ભગવાનની માળા કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનની સેવા કરો, પારાયણ પ્રવચન કરો, કોઈ પણ નાનું મોટું ભગવાન સંબંધી કાર્ય કરવામાં આવે એ યજ્ઞ છે. અને એ યજ્ઞની અંદર જ્યારે સત્ય વસ્તુનો અનાદર થાય, શિવ તત્વનો અનાદર થાય, શિવ તત્વની નિંદા કરવામાં આવે તો એની અંદર જરૂર વિઘ્ન આવે ને આવે. ભગવાનનું મહત્વ ભગવાનના કાર્યની અંદર સૌથી પહેલું હોવું જોઈએ. દક્ષ પ્રજાપતિના આખ્યાનની વાતો કહ્યા પછી સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે હવે હું તમને ધ્રુવ ચરિત્ર સંભળાવું છું. ઉત્તાનપાદ નામનો રાજા હતો, એને સુરુચિ અને સુનીતિ નામની બે રાણીઓ હતી. એ ઉત્તાનપાદ રાજાને સુરુચિ નામની રાણી વધારે પ્રિય હતી અને સુનીતિને પોતાની દાસી તરીકે રાખતો હતો. સમય જતા સુનીતિને ત્યાં બાળકનો જન્મ થયો, એનું નામ ધ્રુવ. આજે સૌ કોઈ જીવાત્મા ઉત્તાનપાદ રાજાની જગ્યાએ છે. આપણને દરેકને આપણી રુચિ પ્રમાણે કરવું ગમે છે, આપણને નીતિ પ્રમાણે કરવું ગમતું નથી. નીતિ કોઈને ગમતી નથી, નિયમ કોઈને ગમતા નથી, ધર્મ કોઈને ગમતો નથી. આપણી રુચિ પ્રમાણે વિષયો ભોગવાનું આપણને ગમે છે. ધ્રુવજીની ઘણી નાની ઉંમર છે અને એક દિવસે પોતાની સાવકી માતા સુરુચિના ખોળામાં બેસવા માટે આવી. એને આ બાળક પ્રત્યે અનાદર હતો, ઈર્ષાનો ભાવ હતો, ખોળામાં બેસવા ન દીધો. એને ધક્કો મારીને કાઢી મૂક્યો અને કહ્યું કે તારે જો આ તારા પિતાજીના ખોળામાં બેસવું હોય, મારા ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લે. સુરુચિને સુનીતિ પ્રત્યે ઈર્ષા હતી. ઈર્ષાના આવેગની અંદર નાના કુમળા બાળકનો અનાદર કર્યો અને એ મહાન પાપ કર્મ કહેવાય. એવું પણ જાણપણું સુરુચિને પોતાને ન રહ્યું. માનવ જીવનની અંદર દુઃખી કરનાર ઘણા બધા આસુરી તત્વો આપણા હૈયાની અંદર પડ્યા છે. માન, ઈર્ષા, રાગ, દ્વેષ, કામના, મારું તારું વેરઝેર. ઈર્ષામાં ને ઈર્ષામાં માણસ કેવા પ્રકારના પાપ કર્મ અને અધર્મના કર્મ કરતો હોય છે. ઈર્ષામાં માણસને એટલો પણ ખ્યાલ નથી રહેતો કે આ મારાથી બોલાય કે ન બોલાય,
આ મારાથી કરાય કે ન કરાય. માનમાંથી ક્રોધ જાગે, માનમાંથી ઈર્ષા જાગે. ઈર્ષાની ઉત્પત્તિનું કારણ માન છે, ક્રોધની ઉત્પત્તિનું કારણ માન છે. ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, પાસે રહીને ફૂલને કરડે. ઈર્ષા હૈયામાં જ્યાં સુધી સ્તુતિ છે ત્યાં સુધી તો કોઈ વાંધો ના આવે, પણ આળસ મરડીને હૈયાની અંદર ઈર્ષા બેઠી થાય, બાજુમાં સરસ મજાનું ગુલાબનું પુષ્પ ખીલ્યું હોય ને એને ચમળવાનું, તોડી નાખવાનું, વેર વિખે કરી નાખવાનું આપણને મન થતું હોય છે કે લોકો એને જુએ છે, એની સુગંધ લે છે, એના ગુણગાન ગાય છે, એની વાહ વાહ કરે છે ને મારું કંઈ નહીં. ઈર્ષાનો આવેગ એવો છે, પોતે તો સુખી ન થાય પણ બીજાને પણ સુખી થવા ન દે. એક ગામની અંદર એક પટેલને 2 પત્ની હતી. એમાં પટેલને નાની પત્ની ઉપર વધારે પ્યાર હતો. મોટી પત્નીએ વિચાર કર્યો કે ઓહો, મને તો મારો પતિદેવ પૂછતો નથી અને આટલું બધું માન એને આપે. એક દિવસ એટલી બધી ઈર્ષા જાગી, લાલ પીળો થયો. એ બાઈના હૈયાની અંદર એટલી ઈર્ષાની આગ લાગી, એ બાઈએ નાની પત્ની પાસે આવીને કહ્યું કે યાદ રાખજે, એક દિવસ તારો સેંથો અને ચાંદલો ન ભૂસાવું અને તને રાણની રાણ ન બનાવું તો મારું નામ લખડી નહીં. નામ તો લક્ષ્મીબાઈ હતું. અને બીજે દિવસે દૂધના કટોરાની અંદર ઝેર ગોળવીને પતિદેવને પીવડાવ્યું. પતિદેવ ઉપર લેવા દેવા વગર, કઈ વાંક ગનો ખરો? એને એટલો પણ વિચાર ના કરો ભેગો ભેગો એનો ચૂડો ભંગાણો છે, એનો પણ સેંથો ચાંદલો ભૂસાણો છે. ઈર્ષા કેવી છે એવું ન માનતા કે વ્યવહારની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર પણ ઈર્ષા આપણા માટે મોટો શત્રુ છે. શ્રીજી મહારાજે એટલા માટે વચનામૃતની અંદર કહ્યું કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભગવાનની ભક્તિ કરવી. ગમે તેટલી ભક્તિ કરતા હોઈએ પણ ભક્તિના મૂળની અંદર જો ઈર્ષાનો ભાવ હોય તો એવી પ્રકારની ઈર્ષાવાળી ભક્તિ ભગવાન સ્વીકારતા નથી. એવી ભક્તિથી ભગવાન આપણા ઉપર રાજી થતા નથી. શ્રીજી મહારાજને અનુભવ થઈ ગયેલો ઈર્ષાવાળા ભક્તનો. એક ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ હંમેશા પધારતા અને એક હરિભક્તને 2 પત્ની. એમાં નાની પત્નીના હાથની રસોઈ મહારાજ હંમેશા માટે જમતા. મહારાજે ત્યાં આગળ પધાર્યા અને બાઈને કહું કે આજે તમે રસોઈ બનાવો, અમે જમીને અહીંથી આગળ જઈશું. એ બાઈએ રસોઈ બનાવી, મહારાજ જમવા માટે બેઠા. પણ બનેલું એવું કે એ બંને પત્નીઓ વચ્ચે એક સન્નારી હતી, એક ભક્ત હતી અને બીજી પ્રબળ ઈર્ષાવાળી બાઈ હતી. રસોઈ બનાવેલી નાની પત્નીએ અને મોટી પત્ની ત્યાં આગળ ઊભી હતી. મહારાજે એમને પૂછ્યું તમને રસોઈ બનાવતા નથી આવડતું? કે આવડે છે મહારાજ, પણ એને ચાન્સ આપવા જ ન દે. કદાચ મહારાજ એની રસોઈની વખાણ કરે ને ગુણગાન ગાય તો મહારાજે કહ્યું તમે એક કામ કરો, આવતીકાલે તમે રસોઈ બનાવજો. પેલી બાઈને આનંદ થયો. છેલ્લા કેટલાય વર્ષોથી ને કેટલાય સમયથી ભગવાનને પ્રાર્થના કરતી હતી ભગવાન આપણે ત્યાં પધારે અને મારા હાથની રસોઈ જમે. હૈયામાં વિશુદ્ધ પ્રેમ હતો અને ઝંખના હતી, તમન્ના હતી કે મારા હાથનું ભોજન ભગવાન સ્વીકારે, અંગીકાર કરે. રાતના સૂતી નહીં.
ભગવાને કેવી કૃપા કરી. ભક્તના હૈયાની અંદર આવો પ્રકારનો પ્રસંગ આવે ત્યારે એનો આનંદ છલકાતો નથી. વહેલા સવારના ઉઠી સ્નાન પૂજા કરી અને મહારાજના માટે એમણે રોટલી, દાળ, ભાત, શાક, લાડુની તૈયારી કરી. અને આ બાઈને રાતના ઊંઘ ના આવી, નાની પત્નીને, કે હવે જો મહારાજ આના હાથનું જમશે તો પછી આપણને કોઈ નહીં પૂછે, એની વાહ વાત હશે. એટલી બધી ઈર્ષા વ્યાપી ગઈ એના રોમ રોમની અંદર. એને વિચાર કરો, ગમે તેમ કરીને પણ એની રસોઈમાં કંઈક વિક્ષેપ કરવો. દાળનું તપેલું ચૂલા ઉપર હતું, એનામાં જેને મુઠ્ઠી ભરીને મીઠું ઠપકાર્યું, એક મીઠું મુઠ્ઠી ભરીને. લાડુ માટેનું ચૂરમું તૈયાર હતું, ચૂરમાની અંદર ધૂળ નાખી અને પછી એને શાંતિથી હવે વાંધો નહીં. મહારાજ જમવા માટે બેઠા, લાડુનો ટુકડો તોડીને મોઢામાં મૂક્યો, દાળનો સબડકો લીધો. મહારાજે કહ્યું, વાહ, ન ભૂતો ન ભવિષ્યથી, વાહ, શું લાડુ બન્યા, શું દાળ બની છે, આટલી સુંદર મજાની રસોઈ તમને બનાવતા આવડે છે, મને તો ખબર જ નહીં. પેલી બાઈએ વિચાર કર્યો કે આની અંદર આટલું આટલું નાખ્યા છતાંય કોઈ રિઝલ્ટ નથી. આવતીકાલે પણ તમે જ બનાવજો, તમારા હાથનું જ અમે જમવાના. અને બીજા દિવસે પણ આવું જ કર્યું. એક મુઠ્ઠી નહીં, 2 મુઠ્ઠી. એક મુઠ્ઠી ધૂળ નહીં, 2 મુઠ્ઠી ધૂળ. મહારાજ જમવા બેઠા ને જમતા જમતા કે મહારાજ કે વાહ વાહ, ન ભૂતો ન ભવિષ્યથી. આજ સુધી કેટલા એના ઘેર જમવા માટે ગયા અને કેટલા એના મેવા મીઠાઈ જમ્યા, પણ આવો આનંદ અને આવો સ્વાદ અને આવો ટેસ્ટ કોઈ જગ્યાએ આવ્યો જ નથી. પેલી બાઈ આનંદ ગેલી બની ગઈ, વાહ, મહારાજે મારી સેવા સ્વીકારી. મહારાજે કહું, ચાલો અમે હવે જઈએ છીએ. પેલી બાઈ કે મહારાજ હવે એક દિવસ તમે મારા હાથનું જમતા જાઓ. મહારાજ કે બે દિવસથી તારા હાથનું જ જમું છું, અને તારા હાથનું જમી જમીને મારું પેટ છે ને પથરા જેવું થઈ ગયું છે. મને જીવતો રાખવો છે કે ઉપર મોકલવો છે? તારી ઈર્ષાના કારણે લેવા દેવા વગર દાળમાં મીઠું ખાવું પડ્યું અને લાડુની અંદર ધૂળ ફાંકવી પડી. ઈર્ષા જ્યારે વ્યાપે છે ત્યારે માણસને એટલો પણ વિચાર કરતો નથી આવતો કે આ ભગવાનના માટે, સંતના માટે આવું થાય કે ન થાય. કાષ્ટાગ્નિ કેવલમ શરીરમ દહતી કિંતુ ઈર્ષાગ્નિ આત્માનમ અપી દહતી. લાકડામાં રહેલો અગ્નિ છે, માત્ર શરીરને બાળે છે, પણ ઈર્ષાનો અગ્નિ છે એ આપણા આત્માને બાળી નાખે. એટલા માટે મહારાજે કહ્યું કે હંમેશના માટે ઈર્ષાનો ત્યાગ કરીને, સદભાવ રાખીને, તમામ હરિભક્ત અને સંતોના ગુણો સામે નજર રાખીને ભક્તિ કરવામાં આવે, નમ્રપણે ભક્તિ કરવામાં આવે, અને એ પછી થોડી સરખી ભક્તિ હોય તો પણ ભગવાન સુધી પહોંચે છે. ધ્રુવજીનો અનાદર કરો, તિરસ્કાર કરો, ખોળામાં બેસવા ન દીધા. અને એની માતાએ એને કહ્યું, બેટા, તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તું વનમાં તપ કરવા માટે જા. સુનીતિએ કહ્યું, પોતાના બાળકને, નાની ઉંમરના બાળકને કહ્યું તો વનમાં તપ કરવા માટે જા. ધન્ય છે માતા સુનીતિને કે માતા તરીકેનું કર્તવ્ય તેમણે બજાવ્યું. માતા અને પિતા આ બે શબ્દ નાના શબ્દ છે, પણ માતા પિતા શબ્દ સાર્થક આપણા જીવનની અંદર ક્યારે થાય કે જ્યારે આપણે બાળકોના જીવનની અંદર સંસ્કારનું સિંચન કરીએ, ત્યારે બાળકોને ધર્મના માર્ગે વાળીએ, મંદિરમાં મોકલીએ, સાધુ સંતોની પાસે મોકલીએ. ત્યારે સમજો કે માતા પિતા સાચા. કેવળ જન્મ આપવાથી માતા અને પિતા સંજ્ઞા નથી મળતી. બાળકો માટે માતા પિતાનું મહાન કર્તવ્ય છે, અને સ્વામીજી હંમેશા માટે એના માટે સજાગ છે અને હંમેશા પ્રવચનની અંદર વાત કરે છે કે જો તમે તમારી સંતતિને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.
આજે બાળકો, યુવાનો, છોકરાઓ પોતાના માતા પિતાને આદર નથી આપતા, સત્કાર નથી કરતા, સન્માન નથી કરતા, સેવા નથી કરતા. એનું કારણ શું છે? કે માતા પિતાની ભૂલ છે. માતા પિતાને પૈસા કમાવા માટે ટાઈમ છે, નાટક સિનેમા ભાંડ ભવાઈ જોવા માટેનો ટાઈમ છે, કીટી પાર્ટી ને પીટી પાર્ટીમાં જવાનો ટાઈમ છે, પોતાના બાળકના માટે ટાઈમ નથી. બાળકના માટે ટાઈમ આપવાની જરૂર છે, બાળકને સંસ્કાર આપવાની જરૂર છે. બાળકને સંસ્કાર આપ્યા હશે, ધર્મનું જ્ઞાન આપ્યું હશે, ભગવાનના માર્ગે વાળ્યા હશે, તો એ બાળક મોટો થયા પછી તમારી સેવા કરશે. આજે બાળકો, યુવાનો બન્યા પછી માતા પિતાને કોઈ જાતની કદર નથી હોતી. ધ્રુવજી વનમાં તપ કરવા માટે નીકળી પડ્યા. રસ્તાની અંદર નારદજી મળ્યા. નારદજીએ કહ્યું કે તું ક્યાં જાય છે? તું કોણ છે? તો કે મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે. અને ભગવાનની કૃપા મારા ઉપર થાય તો મને પિતાના ખોળામાં બેસવાનું મળે, માટે વનમાં તપ કરવા જાઉં છું. નારદજીએ કસોટી કરી, જો તું નાનો બાળક છો, ગઢપણમાં ગોવિંદ ગવાય, અત્યારે ગોવિંદ ગવાતા હશે, ભગવાન બજાતા હશે. ઘણાની એવી જ માન્યતા હોય છે, ગઢપણમાં ગોવિંદ ગાઈશું મારા બાપલા, પણ એને ગઢપણ આવવાનું છે ખરું? કાલે સવારે શું થશે ખબર છે? અને ગઢપણ આવ્યા પછી કેટલાક ગોવિંદ ગાય છે. કાઠિયાવાડના ચોરામાં તમે જોઈને જુઓ, રામજી મંદિરમાં સવારના આવે અને સાથે પેલું ધોતિયું હોય ને એને બાંધીને પગને પલાઠી વાળીને બેસે. 2-4 કલાક બેસવું હોય તો વાંધો ને, ગામ ગપાટા મારે. આની ઘરવાળી આમ છે ને, આની દીકરી આમ છે ને, આની ગાય આમ છે ને, આનું ભેંસ આમ છે ને, આનું ખેતર આમ છે, આખા ગામની માંડે. સવારના આવે, બપોરના 12 વાગે પેલો પૂજારી આવે ને ઘંટ વગાડે, ઠાકોરજીને પડાડે, ચાલો ઘરે જવાનો ઘંટ પડ્યો, ઘંટ વાગ્યો, ઘેર જવાનું. રાતના સાંજના સમયમાં આરતી થાય, નગારા વાગી, ચાલો ઘેર જવાનો ઘંટ વાગ્યો. 4-4 કલાક સુધી, 8-8 કલાક સુધી મંદિરમાં બેસે, પણ આરતી વખતે 5 મિનિટ ઊભા ન રહે. નારદજીએ કહ્યું કે વૃદ્ધત્વ અવસ્થાની અંદર ભગવાન ભજાય, અત્યારે ન ભજાય. તમે પાછા જાઓ, મોજ મજા કરો. નારદજીના વચનની અંદર પાસ થયા કે નહીં ગુરુદેવ, મારે તો ભગવાન ભજવા છે, તપશ્ચર્યા કરવી છે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનના દર્શન કરવા છે, પિતાજીના ખોળામાં બેસવું છે. નારદજીએ કહ્યું કે જો એક કામ કરો, હું તમને મંત્ર દીક્ષા આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવ. એના માથા ઉપર અભયસ્ત મૂક્યો અને કહ્યું કે તમે આ મંત્રનો જાપ કરજો. આ દીક્ષામાં, આ જગ્યાએ જેને તમે તપશ્ચર્યા કરો, 7 દિવસ સુધી ફળ ખાઈને રહેજો, 7 દિવસ ફૂલ ખાઈને રહેજો, 7 દિવસ કંદમૂળ ખાઈને રહેજો, પાણી પીને રહેજો, વાયુ ભરખીને રહેજો. મારા તમને આશીર્વાદ છે, એક દિવસ તમને ભગવાન દર્શન દેવા માટે પધારશે. નારદજીના વચન પ્રમાણે ધ્રુવજીએ વનમાં જઈને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. નાના બાળક હતા, એને ખબર નહોતી કે તપ કઈ રીતે કરવું, ભગવાનનું નામ કઈ રીતે લેવું, ભગવાન ભજવાની, ભગવાનને પ્રસન્ન કરવાની, ભગવાનનો સાક્ષાત્કાર કરવાની થિયરી નારદજીએ એમને સમજાવી લીધી. અને 6 મહિનાના ટૂંકા તપને અંતે ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ધ્રુવજીને દર્શન આપ્યા. શિર ઉપર મુકટ બિરાજમાન છે, ગળામાં વૈજયંતી માળા છે, ચતુર્ભુજની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે, કટી પ્રદેશમાં કંદોરો છે, પીતાંબર વસ્ત્ર પહેર્યું છે. ભગવાને મૂર્તિમાન સાક્ષાત ધ્રુવજીને દર્શન આપ્યા. આનંદ વિભોર બની ગયેલા ધ્રુવજીએ સાષ્ટાંગ પ્રણામ કરીને
હાથ જોડીને ભગવાનને કહ્યું, પ્રભુ આપની મારે કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ એનું મને જ્ઞાન નથી. ભગવાને પોતાના કરકમળની અંદર જે શંખ હતો તે શંખ લઈ અને ધ્રુવજીના ગાલને સ્પર્શ કરાવ્યો. નાની ઉંમરના ધ્રુવજીની વાણી સુષુપ્ત હતી તે જાગ્રત થઈ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રસુપ્તામ. ભગવાનની શક્તિનો સંચાર થયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે આપની કૃપાના કારણે હું આપને જોઈ શકું છું, સાંભળી શકું છું, સ્પર્શ કરી શકું છું, હાલી શકું છું, દોડી શકું છું, જોઈ શકું છું. આ જે કંઈ ક્રિયા થાય છે આપની દિવ્ય શક્તિનો સંચાર મારા શરીરની અંદર થયેલો છે. ભગવાનની શક્તિ આપણા શરીરની અંદર કામ કરી રહી છે. સ્વામીએ કહ્યું કે ભગવાન પોતાની શક્તિ આપણા શરીરમાંથી ખેંચી લે ને તો આ જગત આખું ગંધાઈ ઉઠે, કોઈ જીવી શકે નહીં. ભગવાનની કૃપા હોય તો જ પથારીમાં પડ્યા પછી ઊંઘ આવે, અને ભગવાનની કૃપા હોય તો જ પથારીમાં સવારમાં બેઠા થવાય, બાકી કેટલાય સૂતા પછી ઉઠતા જ નથી ઉપર. આપણા હૈયાની અંદર, આપણા આત્માની અંદર પરમાત્મા તત્વ અને પરમાત્માની શક્તિ બિરાજમાન છે. એટલા માટે આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તારે જે જોઈએ તે માગી લે, જે જોઈએ તે માગ. ધ્રુવજીને ખ્યાલ આવ્યો કે મારી એવી કોઈ લાંબી સાધના નથી, તપશ્ચર્યા નથી, મારી એવી કોઈ ઉંમર નથી, મારી પાસે વિદ્વતા નથી, અને છતાં પણ આટલા ટૂંકા તપના અંતે ભગવાનના સાક્ષાત્કાર દર્શન મને થયા. એની પાછળનું એક જ કારણ કે રસ્તામાં મને નારદજી મળ્યા. જો નારદજી ન મળ્યા હોત, નારદજીના આશીર્વાદ ન મળ્યા હોત તો મને ભગવાનના દર્શન ન થાત. એ અનુસંધાન સાથે ધ્રુવજીએ ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, ભક્તિ મુહુ પ્રવહતામ ત્વયિમે પ્રસંગો ભૂયાદ અનંત મહતા મમલાશયાનામ. હે પ્રભુ, મને જેના જીવનની અંદર ભક્તિ વણાયેલી હોય, જેને આપના નામનો અતિ અપાર મહિમા હોય, જેનું અંતકરણ પરમ પવિત્ર હોય, શુદ્ધ હોય, નિર્મળ હોય, એવા સાચા સંતનો મને સમાગમ આપો. સંતનો સમાગમ માંગ્યો, ભક્તિની યાચના કરી. ભક્તિ મને આપો. ભગવાન જ્યારે રાજી થાય, સંત જ્યારે રાજી થાય ત્યારે આપણે શું માગવું જોઈએ એ આપણને ધ્રુવજી બતાવે છે. ભગવાનની ભક્તિ માગવી, ભગવાનની સેવા માગવી, સંતનો સમાગમ માગવો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, વિચાર શક્તિ આપી છે, તો માગવું તો બુદ્ધિથી માગવું, વિચારીને માગવું. દક્ષિણ આફ્રિકાની અંદર પારણ હતી ને પછી મેં નીચે ઉતરતા હતો, એમાં એક કાકા મળ્યા અમને. એ કાકાએ મને એક પ્રસંગ કહ્યો ને બહુ સાંભળવા જેવો. એને કહ્યું કે એક મોટું રાજ્ય હતું ને રાજ્યની અંદર એક માણસે બરાબર દિવાળીના દિવસે એક માણસનું ખૂન કરી નાખ્યું. રાજા પાસે ફરિયાદ ગઈ, આ ખૂની માણસને પકડવામાં આવ્યો. રાજાએ જાહેરાત કરી કે આજે માણસને મારે, કાલે મને મારે, આનું કંઈ નક્કી નહીં, એને ફાંસીના માચડે લટકાવો. 7 દિવસ પછી ફાંસીના માચડે જાહેરાત થઈ ગઈ. 7 દિવસ ક્યાં પસાર થયા ખબર ન પડી, ને 7મા દિવસે ફાંસીના માચડે લટકાવવાનો હતો ને ત્યાં હાજર કર્યો. પછી ત્યાં નીતિ નિયમ એવા હોય છે, છેલ્લે પૂછવામાં આવે કે તમારી અંતિમ ઈચ્છા શું છે. રાજાએ પૂછ્યું, તારી અંતિમ ઈચ્છા શું છે? આ માણસે કહ્યું, રાજા સાહેબ, મારી ઈચ્છા તો ઘણી બધી છે, પણ તમારાથી પૂરી થાય એવી હોય તો જ કહેજો. તો કે બોલને, શું જોઈએ તારે અત્યારે? બાકી કોઈ કહેતા મારે માતા પિતાને મળવું છે, મારા ભાઈને મળવું છે, મારે અહીંયા પૈસા દાંટ્યા જ કાઢી લઈજો. પેલા ખૂનીએ કહ્યું, રાજા સાહેબ, મારી ઈચ્છા એવી છે કે અત્યારે હમણાં થોડી ક્ષણોના પાસે
થોડીક ક્ષણોના પછી મારે મરવાનું નક્કી જ છે, પરંતુ મારે અત્યારે મરતા પહેલા જાંબુડા ખાવા છે. શું ખાવું છે? જાંબુડા ખાવા છે. કયો મહિનો ચાલતો? કારતક મહિનો ચાલતો હતો. રાજાએ કહ્યું કે જાંબુડા તો જેઠ મહિનામાં થાય, અત્યારે ન મળે. મારે કઈ ખાવાની ઉતાવળ નથી. ખ્યાલ આવ્યો? 6 મહિનાનું આયુષ્ય માગી લીધું. આ બુદ્ધિથી માગ્યું કહેવાય. સંતો ઘણી વખત વાત કરે, એક નાના ગામડાની અંદર સંતો ફરતા ફરતા ગયા અને એક વડના ઝાડ નીચે ધાવા નાખ્યા અને ભજન કરવા માટે બેઠા. એમાં એક સોની મહાજન હતા. આંખે દેખાતું નહોતું.